નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। મહાનગરના વિકાસ માટે 397.78 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી। કાલે ભાજપ શાસનનો જૂનાગઢ મહાપાલિકામાં છેલ્લો દિવસ। બાઉદીન વિનયન કોલેજ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટીની આંતર કોલેજ વેઇટ લિફ્ટિંગ હરીફાઈ યોજાઈ। ટીપી સ્કીમમાં થયેલ વ્યાપક ભ્રષ્ટાચારને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે, શ્રી કિસાન સંઘની રજૂઆત। રૂપાયતન ખાતે પ્રાધ્યાપક અને કવિ કૌશિકરાય પંડ્યાના કાવ્ય સંગ્રહનું વિમોચન। ભગવાન શ્રી રામ અને શબરીના સ્નેહસભર કાવ્યોની થઈ પ્રશંસા। અને બજેટમાં આશા વર્કર માટે કોઈ જાહેરાત કે જોગવાઈ ન કરાતા રાજ્યભરમાં આશા વર્કર બહેનો આંદોલનના માર્ગે। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।